टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ આગળ વધીએ હીરો મોટોકોર્પ ફોકસમાં જે સ્ટોક બિકોઝ પરિણામો આવી ગયા, નફો બહુ સરસ રીતે વધ્યો છે, 16% આસપાસ યર ઓન યર બેઝિસ પર નફો વધ્યો છે. આવક તમે જુઓ તો 9% આસપાસ વધી છે. તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર જુઓ તો પણ આવકની અંદર 4%નો વધારો છે. એબિટા 4.1% વધ્યા છે. માર્જિન બસ એકમાત્ર પેઇન પોઈન્ટ અહીંયા છે, બાકી ઓવરઓલ પરફોર્મન્સ બહુ જ સારું જોવા મળી રહ્યું છે. નિમેશ સર, બધી જ પ્રોડક્ટ્સમાં પ્રાઇસીસ વધ્યા છે, ઓટોની ચાહે કોઈ પણ પ્રોડક્ટ હોય. એટલે ટુ વ્હીલરમાંથી આપણે હીરો મોટોકોર્પ જે લાર્જેસ્ટ પ્લેયર છે વોલ્યુમની દ્રષ્ટિએ, તેની જો વાત કરીએ, એક તરફ હીરો મોટોકોર્પની ટેન્શન છે પોતાનો માર્કેટ શેર બચાવી રાખવો, કેમ કે ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, સ્કૂટર, મોટરસાઇકલ, આ તે બધામાં ઓલ્ટરનેટિવ્સ બહુ છે. અને બીજી તરફ માર્જિન સિવાય આટલું સરસ પરફોર્મન્સ આપવું, માર્જિન એકમાત્ર ઘટ્યા છે, બાકી નફો, આવક બધાની અંદર બહુ સરસ પરફોર્મન્સ આપણે એનાલાઇઝ કરવાનું રહેશે હીરો મોટોકોર્પને. નિમેશ સર, ડેફિનેટલી ઘણું સારું પરફોર્મન્સ છે, માર્કેટની અપેક્ષા કરતાં એટલી સારું પરફોર્મન્સ છે. તમને જો ખ્યાલ હોય યસ, તો મેનેજમેન્ટે પાછળ પણ ઘણી વખત કીધેલું છે કે એ લોકો કોસ્ટ રિડક્શન માટેના જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે, અને જ્યાં પણ જરૂરી નથી એવા ખર્ચાઓ ઉપર કાપ મૂકી રહ્યા છે. એ કોસ્ટ રિડક્શન સ્ટ્રેટેજીને પગલે હું માનું છું કે માર્જિનની અંદર જે કંઈ પણ અત્યારે આપણે ભલે યર ઓન યર કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર એક ઘટાડો જોઈ રહ્યા છે, પરંતુ જે એક નંબર્સ આવવા, જે એક વેલ્યુ ટર્મ્સની અંદર આવવું, એ ડેફિનેટલી હું માનું છું કે આ કોસ્ટ સિનર્જી પ્રોગ્રામના હિસાબે જે છે એ થઈ રહ્યું છે. સેકન્ડ થિંગ તમે જુઓ તો હવે રૂરલ રિકવરી આપણે હવે ગ્રેજ્યુઅલી જે છે, જે કંઈ પણ ડેટા આવી રહ્યા છે, રૂરલ રિકવરીની વાત આવી રહી છે. મોન્સૂનની અંદર જે આઈએમડીએ પ્રિડિક્ટ કર્યું હતું, હવે તો એ પણ સમાચાર આવી ગયા છે કે 1 જૂનની જગ્યાએ 27મી મેથી મોન્સૂન સ્ટાર્ટ થઈ જશે, અને મોન્સૂન નોર્મલ રહેવાથી અને નોર્મલથી સારું રહેવાની સંભાવના જે છે એ વધારે છે. તો આ પગલે જો રૂરલ રિકવરી આવે છે તો હું માનું છું કે ડેફિનેટલી હીરો મોટોકોર્પ જે છે એક વેલ્યુ બાઇંગ સ્ટાર્ટ થઈ શકે છે. અગેન તમે સ્ટ્રક્ચર જુઓ, ચાર્ટ સ્ટ્રક્ચર, તો સ્ટોકની અંદર એક મોટા ઘટાડા પછી કન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે, અને ગ્રેજ્યુઅલી ક્યાંક ને ક્યાંક જે છે મંથલી ચાર્ટ ઉપર પણ આપણે એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોઈ રહ્યા છે. હું માનું છું કે હીરો મોટોકોર્પ આ માર્કેટની અંદર ખરેખર આ પરિણામો આવ્યા બાદ આવતા માર્કેટની અંદર જે છે કે આઉટપરફોર્મ કરી શકે એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે, કારણ કે ઘણું બધું નેગેટિવિટી ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયું છે. ડેફિનેટલી ઈવી સ્પેસથી એક સ્ટીપ કોમ્પિટિશન છે, પરંતુ હું માનું છું કે અહીંથી હીરો મોટોકોર્પની અંદર એક રિકવરી તરફનું મૂવ જોવા મળે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. ઉપરની તરફ હું માનું છું કે 4,600 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે સ્ટોકમાં. ઇવન આપણે જોઈએ તો સારું એવું પરફોર્મન્સ આપણને મંથલી પણ સારું જોવા મળી છે. 11%ની તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે. અને જો ચાર્ટ ઉપર આપણે એક વખત નજર કરીએ હીરો મોટોકોર્પમાં, તો આપણને ઓલમોસ્ટ ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી બાદ 12 ફેબ્રુઆરી જ્યારે ગેપ ડાઉન ઓપન થયું છે, એ જે ગેપ હતા એ ગેપ આજે આપણને ફીલ થતા જોવા મળ્યા છે. અને હવે આપણે ઉપરની તરફ જોઈએ તો સરે ઓલરેડી વાત કરી 4,400ની આજુબાજુ આપણને એક પહેલ જોવા મળી શકે છે. પરંતુ નંબરમાં એક વસ્તુ સારું એવું હતું કે જે આવક, અને એમાં બી ખાસ કરીને જે ઓપરેટિંગ નંબર હતા, ઇબિટા અને માર્જિન, એ બંને વસ્તુ જે એસ્ટિમેશન જે હતું એસ્ટિમેટ, એનાથી સારા એવા અપટિક જોવા મળે છે. એક વખત અસીમ સર, તમારી પાસે પણ હું આ હીરો મોટોકોર્પ પર લઈને આવીશ, અને તમારી પાસે પણ આ સેમ ક્વેશ્ચન પૂછવા માંગીશ સર. જ્યારે આપણે રિઝલ્ટ એનાલિસિસ કરીએ છીએ ત્યારે બે વસ્તુ છે. વાય વી આર કમ્પેરિઝિંગ યર ઓન યર. યર ઓન યરમાં એટલા માટે કરીએ છીએ કે સમાન પીરિયડમાં જ્યારે એક સિઝનલ વાત હોય કે એ ટાઈપનું જે સિચ્યુએશન હોય, ઇફેક્ટ સેક્ટર હોય, એમાં ઇફેક્ટ કરતી હોય છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં જે શોર્ટ ટર્મ આપણે કમ્પેરિઝન કરીએ કે વાય કંપનીમાં શું ચેન્જીસ થયો, એટલે હું કદાચ આ જે ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં જે 4%નો વધારો થયો છે એને વધારે ઇમ્પોર્ટન્ટ આપું છું. બીજી વસ્તુ એ છે કે મેટેરિયલના પ્રાઇસ ઓલમોસ્ટ આટલા સમયમાં લગભગ સોફ્ટ રહ્યા છે. માર્જિનમાં દબાણું એક ચોક્કસ થોડુંક ચિંતાનો વિષય કહેવાય, પણ જેમ હમણાં નિમેશભાઈએ વાત કરી કે મેનેજમેન્ટ એના જે રેમેડી એક્શન પણ લઈ રહી છે.